તો માવઠાના મારથી આજે પણ રાહત નહીં મળે। રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે। તો કચ્છ અને બનાસકાંઠામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછલા 2-3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। 22 માર્ચ બાદ વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે કયા જિલ્લાઓમાં માવઠું વરસી શકે છે તેની વાત કરીએ તો અમરેલી અને ભાવનગર, કચ્છમાં, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછલા 2-3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। 22 માર્ચ બાદ વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।